First of all, on behalf of Ahmedabad Traffic Police, I welcome all of you here. SBI Life આજે જે ઇનિશિયેટિવ લઈને આવ્યા છે ટુ મેક પીપલ અવેર અબાઉટ વેરિંગ હેલ્મેટ સ્પેશિયલી ફોકસિંગ ઓન ચિલ્ડ્રન એક ખૂબ જ સારું અને વેલકમિંગ સ્ટેપ છે ઇન ડિરેક્શન ઓફ એન્શ્યોરિંગ રોડ સેફટી. વી હેવ સીન પીપલ ઓન રોડ જે હેલ્મેટ જે છે એ એટલી હદે ઇગ્નોર કરતા હોય છે કે જ્યારે રોડ એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે ત્યારે પોતે જે છે એ ઇગ્નોર થઈ જતા હોય છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે લોકોને ઊભા રાખીને હેલ્મેટ ન પહેરવાના કારણો પૂછવામાં આવે છે એમાંથી બહુ કોમન રીઝન્સ જે છે એવા હોય છે કે અમારે બસ અહીંયા સુધી જ જવું, 500 મીટર દૂર જવું છે, રાઈટ. હેલ્મેટ પહેરું છું તો માથું દુખે છે, હેલ્મેટ પહેરું છું તો મારી હેરસ્ટાઈલ જે છે ખરાબ થઈ જાય છે, પછી મારે નોકરી પર જવાનું હોય છે. ધીસ કાઇન્ડ ઓફ સિલી રીઝન્સ જે છે એ લોકો અથવા જે રોડ યુઝર્સ છે એ આપણને આપતા હોય છે. હેલ્મેટનો ખર્ચો વધારે છે, હેલ્મેટ મોંઘું પડે છે, વગેરે વગેરે. બટ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ જ્યાર સુધી એ લોકો પોતે રોડ એક્સિડન્ટનો ભોગ નથી બનતા ત્યાર સુધી હેલ્મેટની કિંમત એમને નથી સમજાતા. એન્ડ ધીસ ઇઝ અ જનરલ હ્યુમન બિહેવિયર કે જ્યાર સુધી આપણા પર નથી આવતું ત્યાર સુધી આપણે એને ફોલો નથી કરતા. બટ લેટ મી ટેલ યુ કે જેમ આપણે કીધું શરૂઆતની અંદર કે અગર એક બાળક હેલ્મેટ પહેરે છે તો એને જોઈને બીજા બાળકો જે છે હેલ્મેટ પહેરવાનું શીખે છે અને વન્સ દે સ્ટાર્ટ વિયરિંગ ઇટ બીકમ્સ અ હેબિટ. આપણને બધાને ખબર છે કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે નવી કરતા હોય ચેન્જ ઇઝ ઓલવેઝ પેઇનફુલ. એટલે જ્યારે પણ હેલ્મેટ પહેરવાની શરૂઆત કરીએ ત્યારે શરૂઆતમાં અનકમ્ફર્ટેબલ લાગે છે. ફોર એક્ઝામ્પલ મારી પોતાની વાત કરું તો જ્યારે ગાડીમાં બેસી ત્યારે સીટ બેલ્ટ પહેરવાની વાત આવે ત્યારે શરૂઆતમાં જે છે યાદ કરીને સીટ બેલ્ટ પહેરવો પડતો કે ભાઈ આપણે બેઠા છે તો પહેરીએ. પણ આફ્ટર અ પોઈન્ટ એવું લાગે કે જ્યારે ગાડીમાં બેઠા હોઈએ અને સીટ બેલ્ટ ન બાંધી હોય તો યુ ઓલવેઝ ગેટ દેટ ફિલિંગ ઓફ મિસિંગ સમથિંગ કે કંઈક ખૂટે છે એન્ડ ધેન યુ સડનલી રિમેમ્બર હા સીટ બેલ્ટ બાંધવાનું છે. ઇટ્સ ધ સેમ કેસ ફોર હેલ્મેટ ઓલ્સો. જ્યારે આપણે શરૂઆતના મહિના 2 મહિના 3 મહિના સુધી એને એફર્ટફુલી યાદ રાખીને અનકમ્ફર્ટેબલ લાગતું હોય તો પણ જો પહેરવામાં આવે સતત 3 મહિના તો આઈ કેન ગેરંટી યુ કે 3 મહિનાના પહેલા દિવસે એના પછીના દિવસે જ્યારે તમે બાઇક લઈને નીકળશો કે સ્કૂટી લઈને નીકળશો ત્યારે યુ વિલ ફીલ કે સમથિંગ ઇઝ મિસિંગ, રાઈટ. સો વી હેવ ટુ મેક ધીસ સ્ટ્રગલ 3 મહિનાની દરેક વ્યક્તિએ જાણી જોઈને એફર્ટફુલી કે મારે આ પહેરવાનું છે તો ચોથા મહિનાથી આપણને એમાં કોઈ જ પ્રકારની અનકમ્ફર્ટનેસ કે અનઇઝીનેસ નહીં લાગે, રાઈટ. એટલે આ જે બેદરકારી છે એ આપણને નથી ખબર કે રસ્તામાં ક્યાં આપણને એક્સિડન્ટ થવાનો છે. હું દરેક સ્પીચમાં દરેક જગ્યાએ આ વસ્તુ કહું છું. અહીંયા બેઠેલા જેટલા લોકો છે બધા મારા એક પ્રશ્નનો જવાબ આપજો કે આમાંથી કેટલા લોકો ડ્રાઇવિંગ કરે છે? રાઈટ. પોલીસ પણ આવી ગઈ એમાં. આમાંથી કેટલા લોકોને પોતાના ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે કે હું રિઝનેબલી સારું ચલાવું છું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકું એમ એટલીસ્ટ, રાઈટ. આમાંથી કેટલા લોકોને સામેવાળાને ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે? હેલ્મેટ એના માટે પહેરવાનું. હું મારી લેનમાં 40ની સ્પીડમાં બહુ જ કમ્ફર્ટેબલી બહુ જ કોશિયસલી ચાલું છું પણ સામેની ગાડીવાળાનું બ્રેક ફેલ થઈ ગઈ અથવા સ્ટીયરિંગ પરથી કંટ્રોલ જતો રહ્યો અને આવીને મને ભટકાઈ છે તો એ વખતે મારી સેફટીની જવાબદારી કોની? That is what we have to understand. We are not vulnerable by ourselves, we are more vulnerable by others on the road. And ટુ વ્હીલરમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે બેલેન્સ જતા ટાઈમ નથી લાગતો. I myself was once a victim of road accident. જ્યારે હું મારી યુપીએસસીની એક્ઝામ માટે જતો તો એ વખતે જ એક્સિડન્ટ થયો હતો. And unfortunately એ વખતે મેં હેલ્મેટ નહોતું પહેર્યું. I had injury in my head also, on my hand also and my leg also. But since then I realized એના પછી જો કે 2 વર્ષ સુધી હું ટુ વ્હીલર પર બેઠો જ નથી. But now whenever I ride two wheeler I make sure that I put on helmet. And this is equally applicable to people who drive cycle also. Any kind of two wheeler vehicle જેના પર આપણે રાઈડ કરીએ છીએ we must ensure that we wear helmet. કારણ કે this is for our own safety by the risk arising out of other road users. આપણે ગમે તેટલા કોન્શિયસ થઈને ચાલતા હોઈએ, ગમે તેટલી સારી રીતે ચલાવતા હોઈએ પણ સામેવાળાની ગાડીમાં ક્યારે ફોલ્ટ આવે તો એના દિમાગમાં ક્યારે ફોલ્ટ આવે એ આપણા હાથમાં નથી. અને જે લોકોને હજુ એવું લાગતું હોય કે મારે હેલ્મેટ શું કામ પહેરવું જોઈએ, માય સિન્સિયર રિક્વેસ્ટ કે તમારા બાઇકના ડેસ્ક ઉપર તમારી ફેમિલીનો ફોટો મૂકી દો. અને જ્યારે બાઇક હાથમાં લો અને તમને એવું થાય કે આજે નથી પહેરવું ત્યારે જસ્ટ હેવ અ ગ્લાન્સ એટ ધેટ ફેમિલી કે આમના માટે મારે સહી સલામત પાછા આવવાનું છે.
we see number of accidents and unfortunately 62% in Ahmedabad city the victims are either pedestrian or two-wheeler riders. And 50% lives of people who are victim of road accident could have been saved अगर ये लोग कोई हेल्मेट પહેર્યું હોત તો. એન્ડ બીજી અનફોર્ચ્યુનેટ વસ્તુ એ છે કે આ જે ક્લાસ છે કે જે લોકો ટુ વ્હીલરમાં રોડ એક્સિડન્ટનો ભોગ બને છે દે આર મોસ્ટલી યંગ જનરેશન. એટલે હોઈ શકે કે જે વ્યક્તિ ભોગ બન્યું છે એ કદાચ કોઈકના પરિવારનો એકમાત્ર આધાર છે કમાવાનો. એટલે એક બાઇક એક્સિડન્ટ એક હેલ્મેટનું ઇગ્નોરન્સ કદાચ 5 કે 6 જિંદગીઓને બહુ જ ખરાબ રીતે અસર કરી જતું હોય છે. My sincere request and my congratulations to SBI Life કે they have done this amazing work અને એ લોકો આટલા સારા ઇનિશિયેટિવ સાથે આવ્યા છે. અને આજની જનરેશનને જો આપણે હેલ્મેટની આદત પાડી લઈએ, આપણી અંદર એ મોરલ ઓથોરિટી એટલા માટે નથી આવતી બાળકને હેલ્મેટ પહેરાવવાની કારણ કે આપણે પોતે નથી પહેરતા. Parents cannot tell their children કે you wear helmet because parents themselves do not follow these rules. And that's the reason. એટલે be the change you want to see in the world. અગર આપને આપના બાળકની સેફટી I would say કે 15-20 લાખની એફડી એની કોલેજ માટે નહીં કરો તો ચાલશે. એટલીસ્ટ 1500નું હેલ્મેટ એના માટે રાખજો જેથી કરીને કોલેજ સુધી પહોંચી શકે. And we have seen recently young generation ના કારણે કેટલા મોટા પ્રોબ્લેમ્સ રોડ્સ પર થઈ રહ્યા છે. We cannot forget the unfortunate accident which happened on SG highway. Right? So this young generation needs to behave themselves on road and this starts with following this basic road safety principles of the road. Right? એટલે my sincere request અહીંયા જેટલા પણ બાળકો બેઠા છે બધાને કે તમને જ્યારે હેલ્મેટ આપવામાં આવે છે મેક શ્યોર કે તમે પહેરો, તમારા ફ્રેન્ડ્સને ઇન્સિસ્ટ કરો કે એ લોકો પણ પહેરે, તમારી સ્કૂલમાં ઇન્સિસ્ટ કરો કે બધા પહેરીને આવે અને ખાસ કરીને જ્યારે તમે ટુ વ્હીલર પર બેસો છો ત્યારે એન્શ્યોર કરો કે તમારા મમ્મી પપ્પા પણ હેલ્મેટ પહેરે, ઇરિસ્પેક્ટિવ એમનો મેકઅપ ખરાબ થતો હોય, એમને વાળ ખરાબ થતા હોય કે પપ્પાને પાન થૂકવામાં મુશ્કેલી આવતી હોય. યા ધીસ આર ધ રીઝન્સ. ફોન પર વાત કરવામાં પ્રોબ્લેમ થતો હોય એના કારણે હેલ્મેટ ઘણા લોકો અવોઇડ કરતા હોય છે. એન્ડ સી હાઉ કેરલેસ વી આર ફોર ધેટ. મિત્રો આપણે એવું માનીએ કે કોવિડે બહુ બધી અસર કરી ગઈ, કોવિડમાં બહુ બધા લોકો મરી ગયા, પણ કોવિડ કરતાં વધારે લોકો દર વર્ષે એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે. એ હકીકત છે. પણ કારણ કે આખા વર્ષ દરમિયાન થાય છે ને આપણા ઘરમાં નથી થતું એટલે આપણને ઇફેક્ટ નથી આવતો. અનફોર્ચ્યુનેટલી ગુજરાતીની જે કહેવત છે કે ચમત્કાર વગર નમસ્કાર નથી, અમારે એ ફોલો નથી કરવું. બાકી આઈ હેવ સીન પીપલ કોવિડની અંદર 1000 કોવિડમાં લોકોએ માસ્ક એટલા માટે નહોતા પહેર્યા કે કોવિડથી બચવું છે, એટલા માટે પહેર્યા હતા કે પોલીસ જોઈ જશે તો 1000નો દંડ આવશે. વાય ડુ વી હેવ ધેટ પુઅર સિવિક સેન્સ? આમ કરીને મોઢું સંતાડી દે પોલીસ નીકળે ને તો. That should not be a case when we are claiming to be one of the fastest growing country, when Gujarat is taking pride to be one of the fastest growing states. અને જ્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલની ઇવેન્ટ્સ અહીંયા ઓર્ગેનાઇઝ કરવા માટે આપણી તૈયારી બતાવતા હોઈએ ત્યારે આ સિવિક સેન્સ જે છે એ વન ઓફ ધ ફેધર ઇન ધ કેપ છે. એન્ડ વી એઝ અમદાવાદીઝ મસ્ટ એન્શ્યોર કે આપણે એક એવું વાતાવરણ ઊભું કરીએ કે અહીંયા દરેક લોકોની સેફટી જે છે રોડ પર એન્શ્યોર થાય અને વધારે પ્રોસ્પરસ, વધારે સેફ, વધારે સિક્યોર અમદાવાદ બનાવી શકીએ. ટ્રાફિક પોલીસનો મોટો છે ગતિશીલ અમદાવાદ, સુરક્ષિત અમદાવાદ. Growth with safety, that's what we are striving to achieve, and SBI Life has taken a step forward. We welcome that, and once again we thank you on behalf of Ahmedabad Traffic Police for making us part of it. Thank you so much. So thank you very much. And બેઠેલી ડિગ્નિટરીઝ, એસબીઆઈના ઓફિસર્સ, અધર પીપલ અને અમારા ટ્રાફિકના હીરોઝ, આપને સૌને ખબર છે સફીન સરે ઘણી બધી વાત કરી ટ્રાફિક અવેરનેસ બાબતમાં. હું આપને એક મારી લાઈફનો એક અનુભવ કહું આપને. મારી ફ્રેન્ડ્સ શિવરંજનીથી શ્યામલનો જે ઓવરબ્રિજ છે, હેલ્મેટ પહેર્યું હતું છતાં એક્ટિવા ઉપરથી ઢાળમાં સ્લીપ થઈ ગયા, હેલ્મેટના 2 ટુકડા થઈ ગયા, માથે ઇન્જરી થઈ. ડૉક્ટરે એક જ વસ્તુ કહી કે હેલ્મેટ હતું એટલે તમે બચી ગયા.
એ બેન એમની લાઈફમાં આજની તારીખમાં એમના ઘરમાં તો બધાને પહેરાવે છે હેલ્મેટ, પણ દરેક જણ જે ટુ વ્હીલરવાળું આવે છે એમની કોલેજમાં બધાને જો હેલ્મેટ ના પહેર્યું હોય તો એમનું પોતાનું હેલ્મેટ આપી દે છે. એટલે જ્યારે આપણે એનો ભોગ બનીએ છીએ ત્યારે ખબર પડે છે કે હેલ્મેટની શું કિંમત છે. સાયરસ મિસ્ત્રીનો કેસ તમે જોઈ લો. સાયરસ મિસ્ત્રી એ કદાચ ઇન્ડિયાના ટોપ બિઝનેસમેનમાં એમનો નંબર હતો. એમણે એમની સિક્યુરિટી અને બધામાં એમણે ધ્યાન રાખ્યું. માત્ર એમણે ધ્યાન ન રાખ્યું છે એમણે માત્ર પોતાની જ કારમાં પાછળ બેઠા હતા અને સીટ બેલ્ટ નહીં બાંધ્યું, તો એમની કારમાં આગળ ચલાવનાર બંને બચી ગયા, પાછળના બંને સાયરસ મિસ્ત્રી અને એમના રિલેટિવ એ બંને એક્સપાયર થઈ ગયા. તો આ જે ઉદાહરણો છે, આ એક્ઝામ્પલ્સ છે, આ બધા આપણને જણાવે છે કે આપણો જીવ કેટલો કિંમતી છે. ઇવન તો હું આપને બીજી વાત પણ કરું કે હમણાં હું એક કેસમાં ઇન્વેસ્ટિગેશનની ટીમમાં હતી, તપાસ ટીમમાં. તો હું તમને એ પણ કહું કે તથ્ય અને એના અંદર બેઠેલા સાથીદારોએ બધાએ સીટ બેલ્ટ બાંધ્યું હતું, જેના કારણે આટલા મોટા એક્સિડન્ટમાં એ લોકો બચી ગયા. બીજા લોકોને તો તકલીફ આપી, બીજા લોકોને તો મારી નાખ્યા, પણ એ લોકોની તમામ એરબેગ્સ ખુલ્લી હતી. એટલે કે એ લોકોએ પોતાનું ધ્યાન રાખ્યું હતું. ડ્રાઇવિંગમાં ઓવર સ્પીડમાં બીજાને જે રીતે એક્સિડન્ટ કર્યો એમાં ધ્યાન નહોતું રાખ્યું. પણ દરેક વસ્તુ પોતાના જીવ બચાવવાની આવે છે ત્યાં ખરેખર અવેર થઈ જવું જોઈએ. અત્યારે જે SBI લાઈફ અને ટ્રાફિકના આજે કાર્યક્રમમાં ખરેખર આવી નાની અવેરનેસ કે નાના બાળકોને સૌથી પહેલાં જો સમજાવીએ તો એ મોટા થઈ અને આપણા ભાવિ નાગરિક છે, તો ભવિષ્યમાં કદાચ આ જ બાળકો આવી રીતે નાના ગ્રુપમાં એક મોટો માસ ઊભો થશે કે જેમને આવા કાર્યક્રમો અમારે કરાવવા નહીં પડે અને એમની રીતે જ હેલ્મેટ પહેરશે, સીટ બેલ્ટ બાંધશે. કારણ કે અમદાવાદ તો હવે બહુ મોટું સિટી થતું જાય છે અને જે કોઈ એક્સિડન્ટ થાય છે એમાં પેડેસ્ટ્રિયન, પગે ચાલનાર એટલે કે રસ્તો ક્રોસ કરનાર અને ટુ વ્હીલર, આ બંનેની જ કેજ્યુઅલિટી વધારે છે, બંને જ સૌથી વધારે એમના મૃત્યુ થાય છે. તો કદાચ પેડેસ્ટ્રિયનને કદાચ આપણે નહીં કરી શકીએ, પણ જે ટુ વ્હીલરવાળા છે જેની મોટી સંખ્યા છે અકસ્માતમાં મૃત્યુ પામનાર, કારણ કે અકસ્માત થાય છે પછી મોટાભાગના ટુ વ્હીલરમાં અકસ્માત થાય છે તો અકસ્માતમાં લગભગ 90% એને માથામાં વાગે છે. તો અકસ્માત નાનો હોય છે પણ જે માથામાં ઇન્જરી થઈ હોય છે, જે હેડ ઇન્જરી છે, જેના કારણે એ મૃત્યુમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે જો આપણને અકસ્માત નડે પણ મૃત્યુમાં કન્વર્ટ ન થવું હોય તો આપણે આપણો જીવ બચાવવા માટે હેલ્મેટ પહેરવું જોઈએ. બીજાને પણ આ પહેરાવવા માટે આપણે પ્રચાર પ્રસાર કરવો જોઈએ. નાના બાળકોને તો ખાસ અત્યારથી જ આ બાબતનું શિક્ષણ ઘરમાં જ આપવું જોઈએ. શાળાઓમાં પણ અમે પ્રયત્ન કરીએ છીએ, શાળા કોલેજોમાં પણ આ બાબતનું અમે હેલ્મેટ પહેરવા અંગેનું અને સીટ બેલ્ટ અંગેની અવેરનેસ યુવાનોમાં પણ લાવીએ છીએ. આ બંને SBI લાઈફ અને ટ્રાફિકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમ આયોજકશ્રીએ મને જે તક આપી, થેન્ક યુ વેરી મચ. Thank you. Jesse Waghera sir, DCP Nitaben Desai madam, Dr. Praveen Kanumar sir, and my dear colleague Amit Saha, Regional Director of Ahmedabad, and to all the traffic heroes and all the media friends and all the colleagues and all the children who are present here, the future of India, future of our country. I think it's an initiative. We are grateful to Traffic Police Ahmedabad City for allowing us an opportunity to cooperate and work with them on a very important initiative which will pave the way for enabling our future. So SBI Life, if you look at it, while we are in the business of financial services and financial protection, these two initiatives go hand in hand. एक सिंपल उदाहरण दिया था सफीन साहब ने कि एक 1500 के लिए काफ़ी इन्वेस्टमेंट काफ़ी है. अगर आप अपने बच्चों के फ्यूचर को सिक्योर करना चाहते हैं, आपको FD रखने की ज़रूरत नहीं है. तो आप उसी तरीके से देखेंगे तो आप एक इसी उदाहरण से बोलूँगा, एक छोटा सा 1500 का हेलमेट वो क्या करता है, सुरक्षित करता है अपने परिवारजनों को. एक छोटा सा एक स्मार्ट सोलर पॉलिसी भी अपने परिवार को सुरक्षित करता है. क्यों मैं कह रहा हूँ बताता हूँ.
वो एक छोटा सा इन्वेस्टमेंट है जिसमें क्या होता है, खुदा ना खासा कुछ ना हो जाए, आपको पैसा लौट जाता है। तो उस दौरान जब तक अपने बच्चे बड़े होते रहते हैं, उनको ज़रूरत है स्कूल में अच्छा शिक्षा देने के लिए, कॉलेज में अच्छा शिक्षा देने के लिए, एक फ्यूचर प्रदान करने के लिए, उनको एक सुनहरा फ्यूचर, सुनहरा भविष्य प्रदान करने के लिए, तो उस दौरान आप उनको सुरक्षित रखें। जिस तरीके से आप हेलमेट पहन के जब बाहर निकलते हो अपने टू व्हीलर में या साइकिल में, या सीट बेल्ट पहन के गाड़ी का आजकल हैबिट बन गया है, तो बहुत अच्छे तरीके से नीताबेन मैडम ने भी उदाहरण दिया था, सफीन साहब ने भी उदाहरण दिया था। तो एक ऐसा चीज़ है जो जिसमें हमको एक रियलाइजेशन ले आना जरूरी है। और एक हम मानते हैं ये बात कि बच्चों को इसलिए हमने इस इनिशिएटिव में जोड़ा है क्योंकि इट इज़ अबाउट अपने लिए और अपनों के लिए, इट इज़ अबाउट हमारा जो ब्रांड पर्पस है, उसमें ये कहा, हम लोग ये मानते हैं कि लिबरेटिंग एन इंडिविजुअल टू परस्यू देयर ड्रीम्स बाय सिक्योरिंग द नीड्स एंड एस्पिरेशन ऑफ द लव्ड वंस। इसका मतलब ये है कि अपने बच्चों को सुरक्षित रखो, उनका भविष्य सुरक्षित रहेगा, सुनहरा रहेगा, अपने आप को भी सुरक्षित रखो, अपने बच्चों को भी। और दूसरा चीज़ जो शुरुआत में मेरे कोलीग स्वागत ने कहा था, ये बहुत अच्छी हैबिट फॉर्मेशन के लिए मदद करेगा। छोटे बच्चों को शुरुआत से अगर ये आदत हम डलवा देते हैं कि जैसे ही मोटर बाइक या टू व्हीलर पे बैठते हैं हेलमेट पहनना ज़रूरी है, वो तुरंत उस चीज़ को अडॉप्ट करेंगे। बच्चे जो है एकदम नाइव रहते हैं, इनोसेंट रहते हैं, सारे चीज़ों को अच्छी तरीके से अडॉप्ट कर सकते हैं और उनके अडॉप्शन के कारण अपना कंट्री का भविष्य सुनहरा रहने वाला है। मैं इससे यही रिक्वेस्ट करूँगा और मैं धन्यवाद देना चाहता हूँ अपने ट्रैफिक हीरोज़ को, जिन्होंने सारे लोगों को सुरक्षित रखने के लिए इसके प्रति काम किया है। एंड थैंक यू वंस अगेन टू अहमदाबाद ट्रैफिक सिटी पुलिस and to the team here for having taken up this initiative, and I'm sure we will partner in many